નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। આજથી સંસદના અંદાજપત્ર સત્રના બીજા તબક્કાનો આરંભ। બજેટ પસાર કરાવવા સાથે જીએસટી સહિતના સંખ્યાબંધ વિધેયકોને લીલી ઝંડી મળવાની પ્રધાનમંત્રીને આશા। સત્ર 12મી એપ્રિલે થશે સંપન્ન। અંતિમ તબક્કામાં યુપીમાં 60%, જ્યારે મણિપુરમાં સરેરાશ 86% મતદાન સાથે પૂરી થઈ ચૂંટણી। એક સાથે 5 રાજ્યના ચૂંટણી પરિણામ 11 માર્ચે બહાર પડશે। આજે સાંજે 5:30 સુધી એક્ઝિટ પોલ પર ચૂંટણી પંચનો પ્રતિબંધ। વર્ષ 2019 સુધીમાં સ્વચ્છ ભારત મિશનને પાર પાડવા મહિલાઓને નેતૃત્વ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આહવાન। ગાંધીનગર ખાતે સ્વચ્છતા ક્ષેત્રે બેનમૂન કામગીરી બદલ 10 મહિલા સરપંચોને સ્વચ્છ શક્તિ એવોર્ડથી નવાજતા પીએમ મોદી। પ્રધાનમંત્રી દ્વારા સન્માનિત દેશની 10 મહિલા સરપંચોમાં તાપી જિલ્લાના ટાપરવાડા ગામના રમીલાબહેન ગામિતનો સમાવેશ। શૌચાલય નિર્માણ અને સ્વચ્છતા જાગૃતિ માટે મળેલ આ સન્માનથી ગામ અને પંથકમાં ફેલાઈ છે ગૌરવની લાગણી। ગુજરાતના તમામ મહિલા ધારાસભ્યોને વિકાસ કાર્ય માટે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય। મહિલા દિવસને અનુલક્ષીને લીધેલા નિર્ણયની વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ। ભાજપ કોંગ્રેસના મહિલા ધારાસભ્યને મળશે લાભ। ગુજરાતભરમાં હોળી ધૂળેટીના પર્વની તૈયારીઓ પૂરજોશમાં। ડાકોરના ફાગણી પૂનમના મેળા માટે વહીવટીતંત્ર દ્વારા આરોગ્ય, પરિવહન, સલામતી સહિતની વ્યવસ્થાઓની કરાઈ સમીક્ષા। વૈષ્ણવો દ્વારા પણ હોળી પૂર્વે હોળી પર્વ ઉજવી કૃષ્ણને રીઝવવાનો સિલસિલો ચાલુ। અને આજે વિશ્વ કિડની દિવસ। ગુજરાતમાં પણ કિડની અંગેના રોગ પ્રત્યે જાગૃતિ માટે રેલીઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન। કિડની બચાવવા પાણીના મહત્તમ ઉપયોગ અને કસરતની તબીબોની હિમાયત। જોઈએ સમાચાર વિગતવાર। સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે। લોકસભા શરૂ થતાની સાથે જ સદનમાં અમેરિકામાં ભારતીયો પર થતા હુમલાનો મામલો ગાજ્યો હતો। આ મુદ્દે ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે સરકાર આવતા અઠવાડિયે આ મુદ્દા ઉપર સદનમાં નિવેદન આપશે। તો લખનૌ એન્કાઉન્ટર મામલે રાજનાથસિંહે ઠાર કરાયેલા આરોપી સૈફુલ્લાના પિતાના નિવેદનની સરાહના કરતા સમગ્ર એન્કાઉન્ટર વિશે માહિતી આપી હતી। તો રાજ્યસભામાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ આવતીકાલ સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે। આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ બિલો પાસ કરાવવા સરકાર પ્રયાસ કરશે। આજથી શરૂ થયેલ સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં સરકારે એજન્ડા તૈયાર કરી લીધો છે। સ્વાભાવિક છે કે સરકાર નાણાં બિલને ઝડપી મંજૂરી અપાવવાના પ્રયત્ન કરશે, જેથી કરીને બજેટમાં વિકાસ માટે નક્કી કરેલી રકમ 1 એપ્રિલથી જ ખર્ચ કરી શકાય। 12 એપ્રિલ સુધી ચાલનારા આ સત્રમાં સરકારનો પ્રયત્ન નાણાં બિલની સાથે જીએસટી સાથે જોડાયેલા વિધેયકોને પણ પસાર કરાવવાનો રહેશે। ગત સત્રમાં થયેલા હોબાળાને જોતા અનેક મહત્વપૂર્ણ બિલ સંસદમાં અટકી પડ્યા છે। આ તરફ બીજા તબક્કાના પ્રારંભ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદનમાં મજબૂત અને સકારાત્મક ચર્ચા થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। सत्र में बीच के एक विराम के बाद फिर से एक बार सब लोग बैठे हैं। प्रमुखतया बजट की बारीकी से चर्चा होगी और मुझे विश्वास है कि संवाद का स्तर, चर्चा का स्तर बहुत ही ऊपर जाएगा। देश के गरीबों के लिए काम आने वाली बातों पर ध्यान केंद्रित करने वाला होगा। हमारी ये भी आशा है कि जीएसटी में भी एक ब्रेक थ्रू हो और होने की संभावना का कारण ये भी है कि सभी राज्यों का बहुत ही सकारात्मक सहयोग रहा है। सभी राजनीतिक दलों का भी सकारात्मक सहयोग रहा है और लोकतांत्रिक तरीके से व्यापक चर्चाएं करते करते कुछ नतीजों पर सहमति से हम लोग आगे बढ़े। इसके कारण इस सत्र में पूर्ण हो जाए, उस दिशा में भी प्रयास है।
ઉત્તર પ્રદેશની અલાપુર અને ઉત્તરાખંડની કર્ણપ્રયાગ એમ 2 બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ બંને બેઠક ઉપર ઉમેદવારનું મૃત્યુ થતાં ચૂંટણી પંચે ફેરમતદાનના આદેશ આપ્યા હતા. બીજી તરફ ચૂંટણી પંચે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે આજની 2 બેઠકનું મતદાન સંપન્ન થયાના અડધા કલાક બાદ જ દેશના મીડિયા હાઉસ એક્ઝિટ પોલને પ્રસારિત કરી શકશે. એટલે કે 5:30 વાગ્યા બાદ દેશની વિવિધ ચેનલો પર એક્ઝિટ પોલ પ્રસારિત થશે. બીજી તરફ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કામાં 60%થી વધુ મતદાન નોંધાયું હતું. આ ચરણમાં 7 જિલ્લાની 40 બેઠકો માટે મતદાન યોજાયું હતું. અંતિમ તબક્કામાં ચંદોલીમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. તો આ તરફ મણિપુરમાં પણ 22 બેઠકો માટે બીજા તબક્કામાં વિક્રમી 86% મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં લશ્કરના 2 આતંકીઓ ઠાર મરાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. દક્ષિણ કાશ્મીરના મલંગોપુરા ગામમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળતા સુરક્ષા બળના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓ એક ઘરમાં છુપાયા હોવાનો શક છે અને આતંકીઓ તથા સેનાના જવાનો વચ્ચે ઘર્ષણ હજુ યથાવત છે. ગામડાના સંકુચિત વાતાવરણમાં સફળતા હાંસલ કરવા માટે મહેનત કરનાર મહિલા સરપંચને દેશવતી શાબાશી આપવાનો કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો. ત્યારે સ્વચ્છ ગામડું હવે સમર્થ ગ્રામ બનશે તેવો રોડમેપ મળ્યો હતો. સરપંચ મહિલાને ગામડાની કાયાપલટ માટેનું આહવાન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યાં સરપંચ એક મહિલા હોય તેવા ગામડે ભ્રૂણ હત્યાનો એક પણ કેસ નોંધાવો ન જોઈએ. બાપુની માફક સ્વચ્છતાનો આગ્રહ અને સ્વચ્છ ભારત મિશન આપણા પ્રધાનમંત્રીને કેટલું હૃદયપ્રિય છે તે જોવા મળ્યું. ગાંધીના નામે બંધાયેલા શહેરમાં મહાત્મા મંદિર સભાગૃહમાં એકત્ર થયેલી 6000 મહિલા સરપંચને તેમણે ગામડાની કાયાપલટ માટે આગેવાની લેવા કહ્યું હતું. પ્રધાનમંત્રીએ દાખલા સાથે સરપંચ બહેનોને સમજાવ્યું કે પ્રયોગશીલ બનશો તો 1 પૈસાનો ખર્ચ કર્યા વગર પણ સારા પરિણામ મળશે. સ્વચ્છતાના અભાવે બીમારી અને ગરીબીમાં સબળતા લોકોના ઉત્થાન માટે તેમણે મહિલા સરપંચને પરિવર્તનની મશાલચી બનવા કહ્યું હતું. રવિન્દ્રનાથ ટાગોરને ટાંકતા તેમણે મહિલાઓ સાથે ગામડાની તુલના કરી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દાખલ કરેલા રૂરબન મોડેલને પ્રતાપે ગામડા આધુનિક બન્યા હોવાનો દાવો કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ મિશનનો મંત્ર હતો આત્મા ગાંવ કી સુવિધા શહેર કી. ગામડાની અભણ જિંદગીમાં ટેકનોલોજીનો પગ પેસારો કેટલો આશ્ચર્યજનક તે વાત કહેવા તેમણે ડાંગના કપરાડા ગામે થયેલો અનુભવને ટાંક્યો હતો. નેટ કનેક્ટિવિટી ધરાવતા ગામડે યુવા પેઢી કોમન સર્વિસ સેન્ટરનો ઉપયોગ કરતી થઈ છે. સ્વચ્છતાનો આગ્રહ સૌ માટે સહિયારી જવાબદારી હોવાની ટકોર તેમણે કરી હતી. સરકારની આલોચના કરવાની તક નહીં છોડતું મીડિયા સ્વચ્છતા બાબતે હકારાત્મક રહ્યું હોવાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. ગામડાની સંકુચિત હાલત વચ્ચે સરપંચ બની સ્વચ્છતા ઝુંબેશની સફળતા હાંસલ કરનાર મહિલાઓ માટે પ્રધાનમંત્રીનું પ્રવચન ભાવિ રોડમેપ સમાન હતું. ગામડે ગામડે નેતૃત્વ શક્તિ ખીલે તેવા વિચાર બીજનું વાવેતર તેમના પ્રવચન વડે થયું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રાના શિરમોર સમો કાર્યક્રમ સ્વચ્છ શક્તિ 2017 યાદગાર બની રહ્યો. આંતરરાષ્ટ્રીય મહિલા દિને દેશભરની 6000 જેટલી મહિલા સરપંચોનો મહાત્મા મંદિરમાં યોજાયેલા સંમેલનમાં દબદબો રહ્યો. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના નિર્માણના અભિયાનના જન આંદોલનમાં આ મહિલાઓનું પ્રદાન અનેરું પુરવાર થતા આ સ્વચ્છ શક્તિને પ્રધાનમંત્રી દ્વારા બિરદાવવામાં આવી. કઠોર પરિશ્રમ, સંઘર્ષ અને ખુલ્લામાં શૌચ સામે લડત ચલાવી ગામોમાં સ્વચ્છતાની સુવાસ પ્રસરાવનારી 6000 જેટલી મહિલા સરપંચો એક સ્થળે એકઠી થઈ. પાટનગર, ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં આયોજિત સ્વચ્છ શક્તિ 2017 સંમેલનમાં દેશભરમાંથી આમંત્રિત 6000 સરપંચો ખાસ ઉપસ્થિત રહી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર આયોજિત આ સંમેલનમાં નારી શક્તિનો પરિચય આપતા મહિલા સરપંચોનો ઉત્સાહ જોવા જેવો હતો. પાટનગરમાં યોજાયેલા આ નારી સન્માન કાર્યક્રમમાં ગામની સ્વચ્છતાનું પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું. સ્વચ્છતાનો સંદેશો આપતા આ પ્રદર્શનને નિહાળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. મહિલા સરપંચોને સંબોધતા લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનના વખાણ કર્યા હતા અને તેમાં ખાસ કરીને મહિલાઓની ભાગીદારીની પ્રશંસા કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે સરકારે બેટી બચાવો, કન્યા કેળવણી, સખી મંડળ દ્વારા મહિલા સશક્તિકરણ કર્યું છે અને રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 26 લાખ જેટલા શૌચાલય બનાવાયા છે તેમ ઉમેર્યું હતું.
મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ હાલ આખા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. પોતાના ઘરથી લઈને સમગ્ર ગામમાં સ્વચ્છતાની સુવાસ પ્રસરાવનારા દેશની વિવિધ ગામની મહિલા સરપંચોનું પ્રધાનમંત્રી દ્વારા સન્માન કરાયું, જેમાં ગુજરાતના ટપરવાડા ગામના સ્વસહાય ગ્રુપની સભ્ય રમીલાબેન ગામિતને સ્વચ્છ શક્તિનો પુરસ્કાર અપાયો. તો લિજ્જત પાપડના સ્વાતિ પરારકરને ગુજરાત મહિલા બાળ વિકાસ વિભાગે મહિલા વિકાસમાં વિશિષ્ટ કાર્ય માટે મહિલા વિકાસ પુરસ્કાર આપ્યો. તો માલતીબેનને મહિલા વિકાસમાં વિશિષ્ટ કાર્ય માટે સામાજિક કાર્યકર્તા 2016 અને 17 મહિલા વિકાસ પુરસ્કાર આપ્યો. સ્વિમિંગ ચેમ્પિયન માના પટેલને ખેલકૂદ ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય માટે પુરસ્કાર અપાયો. તેણે 75 રાજ્ય કક્ષાએ, 61 રાષ્ટ્રીય અને 11 આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતીને ગુજરાતને તરણ ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન તાપી જિલ્લાના સોનગઢ ગામની આદિવાસી મહિલાનું પણ સન્માન કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટાપરવાડા ગામની મહિલાને પણ સન્માનિત કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના સભ્ય એવા રમીલાબહેને પોતાના ગામમાં મિશન મંગલમ અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામમાં 100% શૌચાલય બનાવી સ્વચ્છતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમીલાબહેનના સાહસિક પગલાંના કારણે તેમનું સન્માન કરવામાં આવતા પરિવાર સહિત સમગ્ર ગામમાં હર્ષની લાગણી ફરી વળી છે. આગેવાની તરીકે જે કામગીરી કર્યા છે, અમને ગામને ઘણો સારો અનુભવ થાય છે કે આજે તમે મોદી સાહેબ સુધી પહોંચીને જે ગામનું નામ રોશન કરવાના છે કે તાપી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે, એ દ્વારા તમને ઘણો અમે આનંદ અનુભવીએ છીએ. રમીલાબેન પોતે ટાપરવાડા ગામમાં લગભગ 310 જેટલા શૌચાલયો જાતે બનાવેલા છે. સખી મંડળની અન્ય બહેનો અને જિલ્લાની બહેનોને પણ એમને માર્ગદર્શન, પ્રોત્સાહન અને તાલીમ આપી અને મોટિવેટ કરેલા છે. સાથે સાથે ગુજરાત સરકારના સેટકોમ કાર્યક્રમ દ્વારા પણ આખા રાજ્યના બહેનોને પણ માર્ગદર્શનને પ્રોત્સાહિત કરેલા છે. વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવી જાહેરાત કરી હતી કે ભાજપ અને કોંગ્રેસના તમામ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં માર્ગ અને રસ્તાના કામો માટે વધારાની 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. આ તબક્કે ગૃહમાં ઉપસ્થિત તમામ મહિલા ધારાસભ્યોએ આ જાહેરાતને આવકારી સરકારના આ નિર્ણયની સરાહના કરી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત વિધાનસભા ગૃહની બેઠક શરૂ થઈ ત્યારે મહિલા ધારાસભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે માત્ર મહિલા દિને જ સ્ત્રીના સન્માનની વાત કરવાને બદલે તેમને કાયમી માન સન્માન આપવામાં આવે તે જરૂરી છે. ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી ખેડા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ડાકોર ખાતે આવતા પદયાત્રાળુઓની સુવિધા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રથમ વખત સર્વેલન્સ સિસ્ટમ વ્હીકલ દ્વારા રાઉન્ડ ધી ક્લોક મોનિટરિંગ કરવામાં આવશે. ડાકોર ખાતે દર વર્ષે ફાગણી પૂનમના મેળામાં 7 લાખથી વધુ દર્શનાર્થીઓ ચાલીને આવે છે, ત્યારે આ વખતે તેમની સુરક્ષા માટે 3000 જવાન ખડે પગે રહેશે. અમદાવાદથી આવતા યાત્રાળુઓ માટે 24 કલાક મેડિકલ સેવા કાર્યરત રહેશે. તો રાસ્કાથી ડાકોર સુધી તબીબોની ટીમ સાથે 11 મેડિકલ બૂથ પણ શરૂ કરવામાં આવ્યા છે. આ તરફ એસટી વિભાગ દ્વારા 400થી વધુ બસ દોડાવવામાં આવશે અને સંપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 39 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પણ નિમણૂક કરવામાં આવી છે. એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક તબીબો અને બીજો આનુષંગિક સ્ટાફ ત્યાં હાજર રહેશે. યાત્રાળુઓને પરિવહન માટે સ્પેશિયલ 400 વધારાની બસો ડાકોરથી ઉપડશે. એ ડાકોરથી નડિયાદ, વડોદરા, આણંદ અને અમદાવાદ જશે. શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવે છે. લોકોને તડકો ના લાગે એના માટે મંડપ પણ બાંધવામાં આવશે. લાઉડ સ્પીકર મારફત તમામ લોકોને જાણકારી આપવામાં આવશે. પીવાના પાણી માટેની 22 લોકેશન અમે નક્કી કરી છે અને ત્યાં ટેન્કર મારફત ક્લોરિનેટેડ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. વૈષ્ણવ સંપ્રદાયમાં વસંત પંચમીથી હોળી સુધીના સમયમાં વૈષ્ણવો વિવિધ પ્રકારના હોળી ઉત્સવનું આયોજન કરે છે અને કૃષ્ણની આરાધના કરતા વૈષ્ણવો કૃષ્ણના પ્રિય એવા હોળી મહોત્સવનું ખૂબ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવણી કરે છે. વડોદરામાં વૈષ્ણવ યુવા સંગઠનના ઈસ્ટ ઝોનમાં ફૂલ ફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન કૃષ્ણ અને રાધાની લીલા અને ફાગણી મહોત્સવ એટલે હોળી.
યુવા આચાર્ય વ્રજકુમારજીના સાનિધ્યમાં મોટી સંખ્યામાં લોકોએ આ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરી હતી. આ મહોત્સવમાં યુવા વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તો સાથે ફૂલોની હોળી રમ્યા હતા. હોળી રસિયા એ પ્રેમનો તહેવાર છે. ભગવાન સાથેનો પ્રેમ, કૃષ્ણ સાથેનો પ્રેમ, સાથે સાથે વૈષ્ણવાચાર્ય સાથેનો પ્રેમ, એમાં જે કંઈ પ્રેમ હોય એ પણ દર્શાવવામાં આવે છે, નારાજગી પણ દર્શાવવામાં આવે છે. અને આજે જ આપના જ જેવા ટીવીના માધ્યમથી બરસાનાની હોળીનો કાર્યક્રમ પણ આપણે બપોરે જોયો છે, જેમાં લઠ લઈને મહિલાઓ હોળી ઉત્સવ દરમિયાન પુરુષો પર લાઠીચાર્જ કરતી પણ આપણે જોઈ શકીએ છીએ. આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય કિડની દિવસની ઉજવણી થઈ રહી છે અને તેના ભાગરૂપે સુરતના આઠવા લાઇન્સથી ચોક બજાર સુધી રેલી યોજાઈ હતી. આ રેલી સુરત શહેર ઓર્ગન ડોનેટ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. વિશ્વમાં કિડનીના 20 લાખ દર્દીઓ છે અને દર વર્ષે 2 લાખ દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો કિડનીના રોગથી અવગત થાય અને જાગૃત થાય તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ રેલીમાં નાઇજીરિયાથી સુરત તબીબી અભ્યાસ કરવા આવેલી બોન્સાઈ નામની મહિલા પણ જોડાઈ હતી. જે કિડની જે લોકો ડાયાલિસિસ પર છે, પરિવારમાંથી કોઈ સભ્ય ઓર્ગન ન આપી શકે તો એને લાઈફ ટાઈમ ડાયાલિસિસની ઉપર રહેવું પડે. એટલે અમે કેડેવર ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિને ગુજરાત અને સમગ્ર દેશમાં વધુને વધુ વેગ મળે એને માટેના પ્રયાસો કરી રહ્યા છે. અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સુરત શહેર આજે સમગ્ર ગુજરાતની અંદર ઓર્ગન ડોનેશનમાં અગ્રેસર છે. આજે ગુજરાતમાં જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે એમાંથી 45% ઓર્ગન એ સુરત દ્વારા આપવામાં આવે છે. વિશ્વ કિડની દિવસ નિમિત્તે રાજકોટના એક તબીબે અનોખી રીતે કિડની વિશે લોકોને માહિતગાર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. રાજકોટના તબીબ સંજય પંડ્યાએ 30 ભાષામાં કિડની અંગે માહિતી આપતું તમારી કિડની બચાવો નામનું પુસ્તક ઓનલાઈન લોન્ચ કર્યું છે. આ પુસ્તક www.kidneyeducation.com વેબસાઇટ ઉપરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. ખાસ વાત તો એ છે કે આ પુસ્તક 18 આંતરરાષ્ટ્રીય અને 12 ભારતીય ભાષામાં દેશ વિદેશના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ લોકો આ પુસ્તક ડાઉનલોડ કરી ચૂક્યા છે. તો વિનામૂલ્યે પુસ્તક ઉપલબ્ધ કરાવતા સંજયભાઈ પંડ્યાને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વધતા કિડનીના રોગ અને તેનાથી કેવી રીતે બચી શકાય તેની સંપૂર્ણ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. એક રોગ વિશે, બીજા રોગ વિશે, એટલે એમ થયું કે ભાઈ એક પુસ્તક કે જેમાં કિડનીના બધા જ મોટા રોગો, બધા મુખ્ય રોગો વિશે અટકાવવાની અને કાળજી લેવાની માહિતી હોય તો એ ડાક્ટર અને દર્દી અને તેના કુટુંબને જે મુશ્કેલી છે એમાં મદદરૂપ થઈ શકે. આ વિચારથી આજથી 12 વર્ષ પહેલા આ પ્રોજેક્ટની આપણે શરૂઆત કરી અને આજે 30 ભાષા જે વિશ્વમાં સૌથી વધુ ભાષામાં હોવાથી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે એમના તરફથી આપણને વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ મળેલો છે. તેમનું એવું પણ કહેવું છે કે આના માટે એ પોતે સમાજનું આના થકી સમાજનું ઘણું બધું સારું એવું ઉત્થાન એટલે કાર્ય કરે છે અને આપણે એવી બી આશા રાખીએ છીએ કે આવતા વર્ષોમાં હજુ ને હજુ બીજા બધા ભાષામાં બી એ પોતાની બુક્સ લખી અને દુનિયાને કિડનીથી જે ઘણા તકલીફો થતી હોય એનાથી બચાવવાનું એક ભગીરથ કાર્ય કર્યું છે એમાં એ સફળ થાય. અરવલ્લી જિલ્લાના ચોઈલા ગામના એક ખેડૂતે રાસાયણિક ખાતરના ઉપયોગ વગર બટાકાની શ્રેષ્ઠ ખેતી કરી છે. ગૌમૂત્ર અને ટપક સિંચાઈ પદ્ધતિથી બટાકાનો મબલખ પાક મેળવનાર શ્યામકુમારના આ પગલાથી અન્ય ખેડૂતો પણ પ્રેરણા મેળવી રહ્યા છે. ધીરે ધીરે રાજ્યના ખેડૂતો આધુનિક ખેતી અને ખેતીમાં અવનવા પ્રયોગો તરફ વળ્યા છે, જેનું સારું પરિણામ પણ તેઓ મેળવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં વધુ એક ધરતીપુત્રએ પ્રેરણારૂપી ખેતીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અરવલ્લીના બાયડ તાલુકાના ચોઈલા ગામના શ્યામકુમાર પટેલે રાસાયણિક ખાતરના ઉપયોગ વગર સફળ અને ફળદાયી ખેતી કરી બતાવી છે. શ્યામકુમારે ગૌમૂત્ર અને ટપક સિંચાઈની મદદથી બટાકાની ખેતી કરી છે. મેં આ ખેતરની અંદર ટપક પદ્ધતિ અને દેશી ગાયનું ચરણનો ઉપયોગ વધુમાં વધુ કરેલ હોવાથી રાસાયણિક ખાતરનો ઉપયોગ નોર્મલ ઓછો કરેલ છે, છતાં પણ ઉત્પાદન સારામાં સારું મળેલ છે.
અરવલ્લી જિલ્લામાં બટાકાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ખેડૂતોએ આ વર્ષે કુલ 22,000 હેક્ટરમાં બટાકાની વાવણી કરી છે. ત્યારે શ્યામકુમારે પણ 30 વીઘામાં ગૌમૂત્ર અને ટપક સિંચાઈની મદદથી બટાકાની વાવણી કરી છે. પરિણામે શ્યામકુમારને 1 વીઘામાં 600 મણથી વધુનો ઉતારો મળ્યો છે. બીજી તરફ રાસાયણિક ખાતરના ઉપયોગ વગર પણ શ્રેષ્ઠ અને ફાયદાકારક ખેતી કેવી રીતે કરી શકાય તે અંગે વધુ માહિતી જિલ્લાના ખેતીવાડી અધિકારીએ આપી હતી. શ્યામકુમારના પગલાથી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી છે. અત્યારે હાલ બટાકા કાઢવાની સિઝન ચાલુ હોવાથી બટાકા ખોદાણ ચાલુ છે તો વેગા ઉત્પાદન 600 મણની આસપાસનું રહે છે. તેમાં મુખ્ય ગાયનું દેશી ગાયનું ચરણ યુઝ વધુ કરીએ છીએ. બટાકાનું ઉત્પાદન સારું છે એટલે હું જોવા માટે આવ્યો તો મને જોતા લાગ્યું કે ખરેખર બટાકાનું ઉત્પાદન સારું છે અને એના માટે મેં વિગત લીધી તો જાણવા મળ્યું કે દેશી ગાયના જરણનો ઉપયોગ કરેલો છે. એનાથી લગભગ સારું ઉત્પાદન થયું છે બટાકાનું અને આની અંદર કોઈ પણ જાતનું સ્ક્રેપ નથી, કોઈ પણ પ્રકારના વાઢિયા નથી આવતા બટાકાના અને એકદમ ક્વોલિટી સારામાં સારી છે. ચોયલા ગામના આ ખેડૂત શ્યામકુમાર કે જેમને બટાકાની ખેતીમાં ગૌમૂત્રનો ઉપયોગ કરેલો છે અને તમામ બટાકાની ખેતી ટપક પદ્ધતિ કરેલ છે અને તમામ પિયત વખતે શુદ્ધ ગાળેલું ગૌમૂત્ર દેશી ગાયનું ગૌમૂત્રનો ઉપયોગ ટપક મારફતે ખેતીમાં કરેલો છે. એનાથી જોઈએ છે કે આપણે ખેતીમાં જે બટાકાની ક્વોલિટી છે એકદમ શાઇની અને એના વાઢિયાનો જે તકલીફ પડે છે એ પણ નથી. ખરેખર આવી નવી પદ્ધતિ આવા પાકમાં અપનાવવી જોઈએ અને આ બાબત ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. રાજ્યમાં ખેડૂતો ધીરે ધીરે આધુનિકીકરણ સાથે ફાયદાકારક પદ્ધતિથી ખેતી કરતા થયા છે. સાથોસાથ સરકારની વિવિધ યોજનાઓનો પણ ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. ધરતીપુત્રોના આવા સાહસના કારણે અન્ય ખેડૂતો પણ પ્રેરાઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અંબાજી ખાતે બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સંયુક્ત રીતે ઉજવાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બાળાઓ ઉપસ્થિત રહી હતી. બંને જિલ્લાની મળીને કુલ 18 વિદ્યાલયની 700 જેટલી વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બાળાઓએ ગ્રુપ ડાન્સ, પેઇન્ટિંગ, વેસ્ટમાંથી બેસ્ટ જેવા કાર્યક્રમમાં ભાગ લઈ પોતાના અંદર રહેલી કલાને ઉજાગર કરી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે સહિત પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ઉત્કૃષ્ટ કળાનું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહનરૂપી ઇનામ આપવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લો અને મહેસાણા જિલ્લો જે પછાત જિલ્લાઓમાં આપણે જ્યારે ગણના કરીએ ત્યારે બનાસકાંઠા જિલ્લાની 16 કેજીબીવી અને મહેસાણા જિલ્લાની 2 કેજીબીવીની બાળાઓ અહીંયા પોતાના રંગોત્સવમાં પોતાના અંદર રહેલી કળાને દર્શાવી રહી છે. આજે કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અમારા 3 મોડેલ છે. એમાં 50 વિદ્યાર્થીનીઓ, 100 વિદ્યાર્થીનીઓ અને 150 વિદ્યાર્થીનીઓ મોડેલ પ્રમાણે નિવાસી શિક્ષણ મેળવી રહી છે. અને વિશ્વ મહિલા દિન નિમિત્તે આ બાળાઓ જ્યારે વિશ્વમાં, ગુજરાતમાં અને ભારતમાં પોતાનું નામ રોશન કરે છે, બહેનોને સન્માનવાનો કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે. મોરબીમાં દિવ્યાંગો માટે શરૂ કરવામાં આવેલું તાલીમ કેન્દ્ર મહિલા શક્તિ અને સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. મંગલમૂર્તિ તાલીમ કેન્દ્ર એક એવી સંસ્થા છે જ્યાં 50 જેટલા દિવ્યાંગ બાળકોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી રહી છે. નોંધનીય વાત એ છે કે આ કેન્દ્રમાં તાલીમ આપતા અને સંસ્થાનું સંચાલન કરનાર મહિલાઓ છે. સંચાલન કરનાર દુર્ગાબહેન અને દીપાબહેન બંને દિવ્યાંગ બાળકોની માતા છે. પોતાના બાળકોને શીખવવા મેળવેલી તાલીમનો ઉપયોગ આજે આ બહેનો અન્ય દિવ્યાંગ બાળકોને શીખવવામાં કરી રહી છે. આ સંસ્થા દિવ્યાંગ બાળકોના પરિજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મારું નામ નેહાબેન જાની છે. મારું પોતાનું પણ એક દિવ્યાંગ બાળક છે. એ સાવ સીપી છે, બેડસેટ છે. એટલે બેડશીટ છે એટલે હું પણ એના પ્રત્યે લાગણી અનુભવું છું અને એને એમ કે આ ટ્રેનિંગ લીધી એટલે હું પણ એના ઓલામાં જોઈન્ટ થઈ અને ટ્રેનિંગ લઈ આવી આ બાળકોની. અત્યારે અહીંયા બાળકો સાથે જોઈન્ટ થઈ અને મારા બાળક સાથે બીજા બાળકને પણ ટ્રેનિંગ આપું છું. જુનાગઢ જઈ અને ટ્રેનિંગ લઈ આવ્યા અને ત્યાર પછી 2 બાળકો મેં આ સ્કૂલ ચાલુ કરી. 2004માં સ્કૂલ ચાલુ કરી. ત્યારે અમે ઘરમાં બેસાડતા અને 6 વર્ષ અમે એ બાળકોને ઘરમાં બેસાડી અને ટ્રેનિંગ આપતા. ત્યારે હાવ ફ્રી ઓફમાં કે જે કહેવાય છે 2 વાલી અને 2 ટીચરો થઈને અમે સ્કૂલ ચાલુ કરેલી. ત્યારે 20 બાળકો આવતા ઘરમાં બેસતા.
અને 2010માં મેં અહીંયા પ્રદીપભાઈ હોરાની જગ્યામાં સ્થાપન કર્યું અને ત્યાર પછી ત્યાં સંખ્યા પણ વધારે છે અને ટીચરો પણ વધારે છે અને બાળકોમાં રિઝલ્ટ ઘણું બધું આવે છે કે આપણને કઈ નથી ખબર પડતી પણ ના એ છોકરાને એટલી ખબર પડે છે કે ઇસ્ત્રી વાળું કપડું જોઈએ નવું જે સ્પેશિયલ બાળક છે એના માટે કોઈ ગભરાઈ જાય છે એવું ગભરાવાની જરૂર નથી કે એને પૂરી રાખવાની જરૂર નથી. એના માટે તમે પ્રેમ અને હૂંફથી અને સારી એવા ઉછેરથી એનું પાલન પોષણ કરો તો એ પણ વ્યવસ્થિત સમાજમાં સારી રીતના જીવી શકે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી વિભાગ દ્વારા નિદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના 1000થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ મેળામાં ઓછી જમીનમાં પણ વધુ પાક મેળવવા કૃષિને લગતી ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થઈ શકે તેનું માર્ગદર્શન અપાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ષ 2020 સુધીમાં દેશના તમામ ખેડૂતોની આવક બમણી કરવાની નેમને સાકાર કરવામાં આવી કૃષિ ટેકનોલોજી ઘણી મદદરૂપ સાબિત થઈ રહી છે. કંડલા વિશેષ આર્થિક ઝોનનો 53મો સ્થાપના દિવસ હોવાથી કચ્છના વેપાર ઉદ્યોગ જગત દ્વારા તેની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. ફ્રી ટ્રેડ ઝોન તરીકે શરૂ થયેલી આ વસાહતનું ટર્નઓવર હાલ 5000 કરોડ ઉપર પહોંચ્યું છે. વિદેશમાં મોટા પાયે માલનો ઓર્ડર લઈ તેનું ઉત્પાદન કંડલામાં કરનાર 13 જેટલા મોટા નિકાસકારોનું સ્થાપના દિવસ પ્રસંગે સન્માન કરાયું હતું. મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ શરૂ થયા બાદ કંડલા વિશેષ આર્થિક ઝોન પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે. બંગાળમાં જન્મેલા અને ભારતીય સેનામાં 37 વર્ષ ફરજ બજાવી મેજર જનરલ તરીકે નિવૃત્ત થયેલા સોમનાથ ઝા દેશના 21,000 જેટલા શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેમણે દેશ માટે જાન ન્યોછાવર કરનારા આ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશની સાયકલ યાત્રા શરૂ કરી છે. 19મી ઓક્ટોબર 2016ના રોજ શરૂ થયેલો આ સાયકલ પ્રવાસ 440 દિવસ બાદ ગુજરાતના હિંમતનગર ખાતે પહોંચ્યો હતો. પ્રવાસ દરમિયાન ગુજરાત તેમના પ્રવાસનું 24મું રાજ્ય હતું. તમામ 21,000 શહીદો માટે 2-2 મિનિટ સાયકલ ચલાવી નિવૃત્ત મેજર જનરલ સોમનાથ ઝા કુલ 42,000 મિનિટની સફર પૂરી કરશે. તેમનું લક્ષ્યાંક એપ્રિલ મહિનાના અંત સુધીમાં દિલ્હીના શહીદ સ્મારક ખાતે સાયકલ પ્રવાસ આટોપવાનું છે. આ મહાઅભિયાનમાં તેમના પત્ની ચિત્રા ઝા પણ તેમની સાથે છે. और मुझे उम्मीद है कि अप्रैल के अंत तक नई दिल्ली में मेरा सफर समाप्त हो जाएगा, जब मैं पूरे 21,000 शहीदों को श्रद्धांजलि पेश कर चुका हूँगा और पूरे 29 स्टेटों से गुजर चुका हूँगा. तो हम निकले और थोड़े दिन के बाद ही डिमोनेटाइजेशन हो गया और हम घर से थोड़े पैसे लेके निकले थे बैंक से निकाल के कि रास्ते में हम कहाँ कहाँ जाने वाले हैं, प्रॉब्लम ना हो. पर लोगों ने हमारी बहुत मदद की. गुरुद्वारे से भी एक किसी ने हमें जो चढ़ावा निकाल के हमें बदली कर दिया, तो लोगों ने हमें कोई ऐसी प्रॉब्लम नहीं आई. उसकी वजह से हमारा सफर नहीं रुका. આજે વિશ્વ કિડની દિવસ નિમિત્તે સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યો છે સ્વાસ્થ્ય સંદેશ. માર્ક ઝકરબર્ગ હાવર્ડના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે તેમજ ગૂગલના ઇન્ટરનેટ સાથી કેમ્પેઇનનો પ્રેરણાદાયી વિડીયો જોઈએ સોશિયલ કનેક્ટમાં. શરીરમાં કિડનીની મહત્તા તેમજ કિડનીના રોગો પ્રત્યે જાગૃતતા ફેલાવવા 9મી માર્ચે વિશ્વ કિડની દિવસ મનાવવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ટ્વીટ કરી કિડની અને તેની સાથે સંકળાયેલા રોગો પ્રત્યે સજાગ રહેવાનો સંદેશ આપ્યો છે. ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયે એક ઇન્ફોગ્રાફિક શેર કરીને માહિતી આપી છે કે કિડનીને સ્વસ્થ રાખવા દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીઓ, આપનું બ્લડ પ્રેશર અને સુગર નિયમિત ચેક કરતા રહો અને સ્વસ્થ રહો. હાવર્ડ યુનિવર્સિટીએ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓને સંબોધિત કરવા માટે ફેસબુક સીઈઓ માર્ક ઝકરબર્ગના નામની ઘોષણા કરી છે. ત્યારબાદ માર્કે પોતાના ફેસબુક પેજ પર બિલ ગેટ્સ સાથેનો વિડીયો શેર કર્યો છે. I just got invited to give the commencement address at Harvard this year. That's amazing. I remember you did it 10 years ago when Priscilla graduated. I was there. Yeah, it was a lot of fun. 30 years later than I was supposed to, but I enjoyed it. જેમાં ઝકરબર્ગ હળવા મૂડમાં બિલ ગેટ્સને કહે છે કે એમને ખબર તો છે ને કે આપણે ગ્રેજ્યુએટ નથી.
વિમેન વ્હીલ અને ટાટા ટ્રસ્ટના સહયોગથી ગૂગલ ઇન્ટરનેટ સાથી કેમ્પેઇન ચલાવી રહ્યું છે, જેના થકી 60,000થી ઉપરાંત ગામડાઓની 26 લાખ મહિલાઓ ઇન્ટરનેટનો વપરાશ શીખી ચૂકી છે. ગૂગલ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર આ ઝુંબેશની માહિતી આપતો વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. Internet sathis in different parts of India today, and they're also going to find out what this program is really about. हमें सबसे अच्छा ये लग रहा है, घर बैठी सारी दुनिया की खबर हम ले लेते हैं. जो मन में सोचेंगे वो काम करके दिखा सकती हैं, क्योंकि इंटरनेट बहुत बड़ा अच्छा काम है. So I asked her just now that how, just like she's making these designs for the walls, and how she basically gets these designs. So she just goes on the internet. That's how she does all the design. जो हम पढ़ाई मेरा छूट गया था, हमको पढ़ाई इतना अच्छा लगता है, जो पढ़ाई मैं कर नहीं पा रही थी. इंग्लिश में हमको बहुत अच्छा लगता है, इंग्लिश हमको उतना आता नहीं, तो हम वो सर्च करके हम देख सकते हैं. पहले मैं कुछ काम नहीं करता था, अपने घर रहता था. इंटरनेट के माध्यम से मैं जलेबी बनाना सीखा. पार्वती बहन जी के इंटरनेट मोबाइल से मैं सीखा था जलेबी बनाना. You see the excitement in their eyes. They want to know. They are curious. They also know that there's more than just the household. There's more out there than just that. તો આ સાથે જ આજનું મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.